બોલો બોલો. રોગમાં મૂકજો બધે. હે રોગ લોગમાં તો આ રોગ મને ના ચામ હે તો જોવા આવું તું બહાર કોણ તો માતાજી મિત્રો આપણે હવારમાં બપોર પછી બ્લોગ શરૂ કર્યો છે. હવારમાં સોરી બોલાઈ ગયું. બપોર પછી કર્યો છે. 8મો દિવસે જે કોઈ કામ વાળા નથી આવ્યા. ક્યારે આવે એ કાંઈ ખ્યાલ નથી. હું ભાગું છું ડાયરેક્ટ ભાવનગર. તો પછી આપણે ડાયરેક્ટ આજ તરફ લઈને રાજી છે ભાવનગર. કઈ કામ જો લોખંડ આવી ગયું છે એટલે હવે મને લાગે છે કે કામ થાય. 8મો દિવસે હવે આમ ખાસ કરું હું ઘડીક સુઈ જાઉં ઈ જાઓ પેલા હુવા જાઉં મના કરે. કઈ શકે મમ્મી અહીંયા પાણી છાંટી દીધેલું છે. આપણે આવ્યા નતા સુઈ ગયા આપણે એટલે આપણે જવાનું છે ભાવનગર. તમને હું રસ્તામાં કહું છું એટલે કંડક્ટરનું લાઇસન્સ કઢાવવા જાઉં. હાલો બસ સ્ટેશન બસ સ્ટેશનમાં થોડીક વાર છે પછી જાઉં ચાલીને બેઠા છીએ આપણે આમ સહી છે. આ બધું કામકાજ કેમ થાય આજે 8મો દિવસ છે ને લોખંડ આવી ગયું છે. તો હાલો હવે રહી ભાવનગર. ગેસ મને કંટ્રોલ છૂટતો હોય તો મમ્મીએ ચા બનાવી નાખી. ચા પીને જાઓ જાય છે ડાયરેક્ટ અહીંથી ક્યાં જાય છે હે હા હા નાખ્યું હા હું જાઓ તો હાલો. તો ગાઈસ હું ડાયરેક્ટ ફૂગી જાઉં બસ સ્ટેશન. આપણે વાટ જોવાનું છે આપણા ભાઈબંધની આવે એટલે થાય. માવાને કદાઈ છે બાય આપણે રસ્તામાં લઈ જાય તો બાકી તું જઈ ગાઈસ તો બીજી વખત જાઉં છું પણ 86 રૂપિયા બીજું કઈ તો ઓનલાઈન પેમેન્ટ કરી એટલે આપણે 86 રૂપિયા દઈને જઈએ છીએ ભાવનગર. આપણે એક વિડિયો હતો ને કે 34 રૂપિયા તો એવું પૂરી ના તો 86 રૂપિયામાં જ જાય છે અને આખી બસ ખાલી છે. તો પાછળ કોઈ નથી આખી બસ ખાલી છે. બસ 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 પેલા ટોલમાં પૂરી ગયા છીએ. ટોલ દેવો પડે સરકારી વાળાને ટોલ ન દેવો પડે એને ખબર એ લોકોની બસ જવું જવું ક્યાં પગી જાય હવે તળાજા થોડુંક આગળ હતું ઈ વહી ગેટ હતો ગેટ વહી ગયો વાહ. તો આપણે તળાજા મસ્ત દેખાય છે કોક દી જવું લે ને તારા પાછા મળી ગઈ તળાજા ફૂટી ગયા. હાલો ભાઈ તળાજા ફૂટી ગયા તળાજા બસ સ્ટેશન આપણી ગાડી ઉભી રહી છે. તો હાલો હવે પાછી ઘરે કામ 1 મિનિટ હાલો મારા હા ભાઈ જોવા આવું તું બહાર કોણ ગાઈસ આમ જો આ રસ્તા પગી ગયા છીએ હવે ધીમે ધીમે જાય છીએ. બસ આપણે જ્યાં કામ હોય ને હરકો નથી આવતો કાળો આવે કોને ખબર કઈક ફોલ્ટ હશે કઈ ખબર ગાય અમે બહુ ગરજી છે ને એટલે હવે કાલનું રાત છે બાકી તો જવા દે ખરે. હાલો હવે ઘરે જઈ ના ઘરે જઈ પેલા જવાનું છે તળાવમાં પછી જવાનું છે આપણે ભાઈબંધ ના ઘરે. તો પછી આપણે થાય ત્યાં બહુ ગરજી હતી ઈ તો ગરજી કરી ગયો ગરજી બહુ છે અતિ અડધાનો તો વાર જ નથી. ગાઈસ આ લોકેશન કોઈને ખબર હોય ને તો મને કહી દે તો રેડી. મને તો નથી ખબર હું મવાનો છું એટલે
મારે અહીંયા આવવું પડશે ને. આ લોકેશન તમને ખબર હોય તો અમે ઓલું પડશે ને ખબર આપણને. તમને લોકેશન ખબર હોય ને તો મને કહી દેજો. રેડી? તો હવે જાય આ લોકેશન મને ના ખબર ક્યાં છે, પણ તમને ખબર હોય ને તો મને કહી દેજો. મેં આ બધું લખ્યું છે. સવારે શું કઈ લખ્યું છે આપણને નથી આવડતો. આપણે જઈ કઈ તળાવ બધું કરતી જવાય. ભાઈ બનો હાલે છે મારે લઈ જ ચાલો તો હું આપણને થોડીક પાછળ રચાવાળો ભાઈ એટલે મારી આમ મોબાઈલ નથી રાખો, કારણ કે આપણને અડી ગયો તો અડી ગયો તો એટલે નો રખાય ભાઈ. તો પછી હવે જાય કઈ સીન કરે ટીવી રામ એવું કઈક લખ્યું છે. ગણેશથી ના કાસ્ટ ટ્રેડ કાસ્ટ એવું કઈક. હવે હું જાઉં છું અહીંથી તળાવમાં. જવા દઉં બધા સદાવું છે. જાઓ હું હવે જાઉં છું અહીંથી તળાવ બાજુ. મેં નથી ભાડું ચેક કરવું હવે. તો હાલો હવે થોડું કંઈક આમ ગૂગલ કરું કા જમીની કરું. હાલો પછી મળો. હું જો ક્યાં છે આવ્યો હાલી. મને લોકેશન ની ખબર નથી. તળાવ બાજુ આવું છે કઈ બાજુ જાવ થોડો ખ્યાલ તો છે, પણ લોકેશન નું તમે મને કહી દેજો. આપણે જવાનું છે એ લોકેશન બાજુ ચાલુ હોય તો કહી દેજો. રેડી? કેમ કે લોકેશન ની ખ્યાલ નથી. તો હાલો કઈ આમ તળાવ તો દેખાય છે. આમથી જવાતું છે તો આમથી જાય. પછી આમ થોડા લાંબા નો થાય. આમથી રિયા જાય. હાલો બોલો. વ્લોગમાં મૂકજો હો બધા. હે વ્લોગમાં તો મૂકવાનું ને. આપણે હવે આમથી જઈ. આપણે એનું લોકેશન પૂછ્યું ને તો લોકેશન આપણને કહી દીધું છે. આમ તળાવ બાજુ ઓલી કાન નથી જવું, આમ ગયા જાય. તો હાલો હવે આમ જાય. જે છે પોલીસ વાળા એ આપણને કહી દીધું. અમે તો કેટલા બધા પોલીસ વાળા આવતા હોય. આપણે આમ ગયા જઈએ. વાગો આપણે આ રસ્તામાં જ આવતા, આપણને ખ્યાલ નતો. આ રસ્તામાં જ આવે. ગઈશ ના ગળદી આપણે નહીં મોટી આપણે કીધો બ્લોક હા તેના આપણે આવતો બ્લોક ચાવડા આવતો બાય.